ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર. તો આપણે અઠવાડિયાથી બ્લોગ બંધ હતા કેમ કે એનું કારણ હતું કે મારો જે સન છે પ્રિયાંશ, તો એ થોડોક દાઝી ગયો હતો. તો એના કારણે થઈને આપણે હોસ્પિટલના બધા કહેવાય ને કે ડિપ્રેશન હતું માઇન્ડમાં. જો કે આજે લગભગ 10 દિવસ જેવું થઈ ગયું છે કે આપણે બ્લોગ શૂટ નથી કરી શક્યા, પરંતુ આજે આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છીએ અને આજે આપણે તમને બતાવીશું કે હવે કેવી કન્ડિશન છે. જો કે પ્રિયાંશ અહીંયા નથી અને મામાના ત્યાં છે, પણ આજે આપણે ફરી બ્લોગ ચાલુ કર્યો છે. હવે જોઈએ છીએ કેમ કે કહેવાય ને કે કોઈ પણ વસ્તુ છે ને એને ચલાવવા માટે છે ને અપ ટુ ડેટ એટલે કે રોજિંદા પછી એના ઉપર વર્ક કરવું જ જોઈએ, પરંતુ કહેવાય ને કે મુસીબત છે એ આનો પીછો છોડવાનું નામ જ નથી લેતું. અને અમારા નિકુલભાઈ કદાચ તમને દેખાતા હોય તો હું બતાવું છું. આ જુઓ, તો નિકુલભાઈ પણ અત્યારે તૈયાર થવા જઈ રહ્યા છે. જો કે હું ઉઠ્યો છું જસ્ટ ચા નાસ્તો કરી અને હવે આપણે આપણું જે કામકાજ છે એ પૂરું કરવાના છીએ. આગળ જે ફેસ્ટિવલ આવી રહ્યા છે તો એનું પણ પ્રિપેરેશન ચાલુ છે અત્યારે, કેમ કે આપણે કોમેડી વિડીયોની અંદર શું એવા શૂટિંગ કરવા છે તો એનું પ્રિપેરેશન અત્યારે ચાલુ છે, તો આપણે એ પણ કરવાના છીએ. તો ચલો આપણે મળીએ છીએ ને આખા દિવસમાં શું થાય છે ને તમને બતાવું છું. મિત્રો જુઓ, અત્યારે ત્યાં કમ્પ્યુટરમાં ગણપતિનું જે છે આપણે સ્ક્રિપ્ટિંગને ચાલુ છે અને આ બાજુ અમારે માજી છે એ કામ કરે છે. આજે વરસાદનું થોડુંક વાતાવરણ છે, પણ જોઈએ વરસાદ હવે આવે છે કે નથી આવતો. અને આજે બાઇક પણ સર્વિસમાં આપવાનું છે, તો ચલો મળીએ છીએ. જુઓ, આપણે આવી ગયા છે મહેશભાઈની અને એને પહેરવાથી મગફળી અત્યારે દવા મિક્સ કરી અને મગફળી મેચી છે અને કોમેડી વિડીયોમાં તૈયાર થાય છે મહેશભાઈ. મોઢું જુઓ, કસ કાબરા જેવું લાગે છે. જુઓ, આહા અને આ બેઠા અમારે મનીબા મંજી. જય માતાજી મિત્રો. એક નંબરનો નહડો માણસ હોય ને અમારી ટીમમાં તો આ મનો કાકો છે. ગતું કોમ નહીં કરતા. તો મિત્રો એને લાગે છે કે હું નહડો છું, પણ મારી જગ્યાએ એ હોય ને તને ખબર પડે. અને મિત્રો જુઓ, ઓય ઊભી છે ભે, ઓય ઊંઝા છે બાનમાં. આ છે અમારે પાર્લર અને વરસાદ આવે છે. જુઓ, વાદળ ચડ્યો છે અને મહેશભાઈ તૈયાર થઈ એટલે આપણે એનો જે કટ લેવાનો છે કટ લઈ લો. અમે દોસ્તો શૂટિંગ માટે આ અમારે અકોપા તૈયાર થઈ ગયા છે જુઓ, અને ગાય જાય છે મિત્રો. તો હવે આપણે શૂટિંગ માટે જઈએ છીએ. 2 વિડીયો ઉતારવાની ઈચ્છા છે, પણ જોઈએ વરસાદ ચાલુ છે રેડી એટલે આપણે ફટાફટ મસ્ત વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈએ. તો મિત્રો જુઓ, ગાળો બોલે છે મને, મારું અપમાન કરે છે. આ અમારે પિન્ટુપા. તો મિત્રો ગાળ બોલી પણ આપણે બીપ મૂકશું. આ પિન્ટુપાના મારે ઘર છે, કોઈ દાડો ચોરી કરવા આવતા નહીં ને કે તલવાર વળચી છે. તો આ પિન્ટુપા આપણે આજ બ્લોગ પિન્ટુપામાં અપલોડ કરાવો છે. એક પિન્ટુભાઈ બંધ કરી નાખ્યો છે. તો મિત્રો ગાય જાય છે અને પિન્ટુ પાસે મિક્સ કરે છે બધું. આ આપણે માલ ખોપાયેલો છે, ઘર નથી સણવાનું, ખેતરમાં મગફળી પહેરવાની છે. આ જો રહી આવી મિત્રો, રહી જો નથી લે કામ મરી. એ સોરી, મરી આવી ગયા, દૂરથી ઓછું દેખાય મિત્રો. તો હવે શિખર શું આવે છે? આ આપણે નિકુલના વિવાહ છે એટલે બધું કરો છો. લાડવા બનાવવાના છે, ખાવા હોય તો આવતા રહેજો. હવે મિત્રો શું આવે જુઓ, આપણે ગાય જાય છે મિત્રો. આ ફટકડી આવી મિત્રો, ફટકડી. હા, ફટકડી આવી જુઓ મિત્રો. એટલે આ તો કાચનો ભૂકો છે. ગાય જાય છે અને ભાઈ બેઠા છે. થોડું ઝૂમ કરું મિત્રો. સાલો વિડીયો ગાળો બોલ કોને બોલ બંગો ગમે અર્જુન્યો. કેમ છો મિત્રો? જો આ છે ને અહીંયા આ રીતનું ફિટ કરેલું હતું, તો અત્યારે પકડથી કરીને તોડી નાખ્યું છે આપણે. અને આપણે પ્રિયાંશભાઈ આવી રહ્યા છે. લગભગ 1 અઠવાડિયું થઈ ગયું પોતા એમને ત્યાં આપણે બળ્યો હતો એટલે એના મામા ત્યાં રાખ્યો હતો.
અને આ નિકુલભાઈએ અમારે જે ચૂલો કર્યો છે એ ચોમાસામાં ખરેખર બહુ કામ આવી રહ્યો છે, કેમ કે અહીંયા જે આ જે ઢાંકેલું છે ને ત્યાં ચૂલો હતો, પણ વરસાદના કારણે કેવું છે કે પલળી ગયો, એટલે પછી નિકુલે ચૂલો બનાવ્યો હતો. અને આખો દિવસ ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો છે. કેટલું સરસ મજાનું જો વ્યૂ આવી રહ્યું છે. અને આપણે કામ હતું એ પતાવી દીધું છે. અત્યારે વાગ્યા છે 6 અને હવે છે ને બીજું તો કંઈ કામ છે નહીં, પણ સરસ મજાનું પિક્ચર જોઈશું. અને અમારા નિકુલ અમારો ચૂલો આ ચૂલો ઉપર સરસ મજાની ખીચડી મૂકી છે. તો ચલો મિત્રો, પ્રિયાંશ આવે ને ત્યારે હું તમને બતાવીશ અને બ્લોગને પછી આપણે એન્ડ કરીશું. તો મિત્રો આપણે પ્રિયાંશભાઈ આવી ગયા છે. જુઓ પ્રિયાંશ, અને અહીં કણ એ બળ્યો તો મેં તમને વાત કરી રીતનું. તો આપણે પ્રિયાંશભાઈ બળ્યા હતા, એના કારણે થઈને એમને હોસ્પિટલ પછી આપણે એડમિટ પણ કર્યો હતો ને એના મામાના ત્યાં હતો. અને આપણે અત્યારમાં બ્લોગ એન્ડ નથી કર્યો, ગઈકાલે બ્લોગ એન્ડ નહોતો કર્યો, પરંતુ અત્યારે આ બ્લોગને આપણે એન્ડ કરીએ છીએ અને મળીએ છીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય જહુમા.